નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું લોકમંચ કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આજે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું એ વિષય એટલો સેન્સિટિવ છે કે કદાચ ક્યાંક ને ક્યાંક એ વિષય ક્યારેક ને ક્યારેક કોઈને પણ સ્પર્શી શકે છે. એ વિષયથી તમારે પણ લેવા દેવા છે, મારે પણ લેવા દેવા છે, અને કોઈ પણ આમ આદમી કે જે રસ્તામાં ક્યાંય પણ જાય છે, ક્યારે પણ આવે છે, જેની આગળ પાછળ કોઈ સિક્યુરિટી નથી અને સ્પેસિફિકલી જેને આમ આદમી તરીકે ઓળખવામાં આવે છે એ વ્યક્તિને સ્પર્શનો મુદ્દો છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આપણું ગુજરાત વિકાસ મોડેલ છે. જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ચોક્કસથી પ્રાઉડ થાય છે અને સારું પણ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતને આપણા વડાપ્રધાન આપણા દેશ સમક્ષ રજૂ કરે છે. પરંતુ જો ક્યાંક ને ક્યાંક જો સમજીને આ વસ્તુને જોવાની કોશિશ કરીએ, બારીકાઈથી સમજવાની કોશિશ કરીએ, તો કદાચ આપણને ખ્યાલ આવશે આ વિકાસની પાછળ હજુ પણ ઘણું એવું બધું છે કે જે ખૂટે છે. ક્યાંક ને ક્યાંક સમાજને આંચકા આપે છે અને ક્યાંક ને ક્યાંક વિકાસના નામને છેતરે છે. જી દર્શક મિત્રો, હું આજે વાત કરવા જઈ રહ્યો છું એ ગુનાઓની કે જેનું પ્રમાણ કોઈને કોઈ રીતે ગુજરાતમાં દિવસે ને દિવસે વધતું જાય છે. હવે સવાલ એ થાય છે કે ગુનાઓ બી ઘણા બધા પ્રકારના છે, તો આ ગુનાઓ કોણ કરે છે? ગુનાઓ કરે છે તો પછી સજા મળે છે કે નહીં? અગર સજા મળે છે તો પછી કેમ તે લોકો છૂટી જાય છે અને કેમ પાછા ગુનાઓ વધે છે? આ તમામ પ્રકારની લો એન્ડ ઓર્ડરની તમામ પ્રકારની ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કોંગ્રેસના જાણીતા નેતા જયરાજસિંહ પરમારજી. જયરાજજી, આપનું સ્વાગત છે. ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ ધારાશાસ્ત્રી BM ગુપ્તા સાહેબ. BMજી, આપનું સ્વાગત છે. નમસ્કાર. સૌપ્રથમ જયરાજસિંહ, હું આપને પૂછવા માંગીશ, એક બાજુથી એવું કહેવાય છે કે ગુજરાત રાજ્ય બીજા બધા રાજ્યની કમ્પેરિઝનમાં ઘણું સેફ છે. અહીંની સ્ત્રીઓ ક્યારે પણ બહાર નીકળી શકે છે, આવી શકે છે. અહીંના બાળકો પોતાની રીતે છૂટછાટથી ફરી શકે છે અને કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો. નો ડાઉટ જ્યારે પણ ગુજરાતની વાત કરવામાં આવે છે ત્યારે કોઈ ને કોઈ રાજ્ય જોડે તેની કમ્પેરિઝન કરવામાં આવે છે. પરંતુ જો જોવા જઈએ છેલ્લા કેટલાક વર્ષોની સ્થિતિની ગુજરાતની વાત કરું છું તો તમામ ગુનાઓમાં, ચાહે લૂંટફાટ હોય, હત્યાના બનાવ હોય, આંગણિયા પેઢીઓ લૂંટાયા હોય કે પછી કોઈ પણ ગુના હોય, ક્યાંક ને ક્યાંક ગુનાઓનું પ્રમાણ, ગુનાઓનો જે રેશિયો છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. શું કહેશો તેને લઈને? સૌથી એક બહુ સરસ આપે પ્રશ્ન કર્યો કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે એવું બીજા રાજ્યોની સરખામણીમાં કહેવાય છે. જી. એમાં બહુ પાતળી ભેદરેખા છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં, અને લોકોએ પણ એ વાત બહુ સરસ રીતે સમજવા જેવી છે. એટલા માટે કે તમે બીજા રાજ્યોની સરખામણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોરદાર છે અને બહેનો કે દીકરીઓ સલામત છે એવું નથી. હકીકતમાં ઓન એન એવરેજ બીજાને ખરાબ નહીં ચિતરતા બીજા બધા કરતા ગુજરાતની જનતા, ગુજરાતના લોકો ખૂબ સારા, સમજુ, માનવતાવાદી અને સામાજિક લોકો છે. હંમેશા જે સોશિયલ ઓડિટ મજબૂત હોય ત્યાં ક્યારે પણ ક્રાઇમ હંમેશા ઘટતો જતો હોય છે, અથવા તો લો એન્ડ ઓર્ડરની સ્થિતિ બહુ સારી હોય છે. સવાલ કાયદાની કે તમારી બહુ પોલીસ કડક છે કે ગૃહ ખાતું બહુ કાળજી લે છે એવું નથી. જનતા ઓન એન એવરેજ ડિસિપ્લિન જે હોવી જોઈએ એ જનતામાં જ હોવી જોઈએ. પ્રથમ તો મહિલાઓ કે બહેનો કે દીકરીઓની સલામતી ક્યાં હોય? તો કોલેજમાં જ્યારે દીકરીઓ ભણવા જાય છે તો ત્યાંના વિદ્યાર્થીઓ સારા હોવા જોઈએ. ક્લાસે ક્લાસે પોલીસ ના હોઈ શકે, ચોક્કસપણે હું માનું છું. સરકાર કોઈ પણ નહીં હોય, ભારતીય જનતા પાર્ટીની હોય કે કોંગ્રેસની હોય કે બીજા કોઈ અન્ય પક્ષોની હોય. અત્યારે જે રીતે ઉત્તર પ્રદેશની ઘટનાઓમાં જે રીતે અખિલેશ પાછળ જે મીડિયા જે રીતે બતાવવાનો છે એના કરતા તો મધ્યપ્રદેશમાં વધુ ક્રાઇમ થાય છે. એના કરતા ક્રાઇમ રેટમાં ગુજરાત ઘણું બધું આગળ છે. જેટલા ચોપડે નોંધાયેલા કેસો જનતાના વસ્તીના ધોરણે જે પર્સન્ટેજ છે, ક્રાઇમ રેટ છે, એ ક્રાઇમ રેટ તો ઉત્તર પ્રદેશ, બિહાર કરતા ગુજરાત ઘણું બધું આગળ છે. એના આયામોમાં આગળ જઈશું ત્યારે વાત કરીશું. પણ સવાલ એ છે કે ગુજરાતની જનતાને અભિનંદન આપવા પડે એટલા માટે કે અહીંયા સોશિયલ ઓડિટ બહુ મજબૂત છે. જ્યાં સોશિયલ ઓડિટ હોય, સોશિયલ ઓડિટ એટલે એકબીજાની નજરની સામે નજર કેવી હોવી જોઈએ, બીજા માટે વિચારધારા તમારી કેવી હોવી જોઈએ, એ જે વિચાર. ગુજરાતની એવી જનતા છે કે કીડીને કીડિયાનું ભરવાવાળા લોકો પણ આ ગુજરાતમાં છે. એટલે જ્યાં સુધી આ જનતા ઉનાળાની અંદર ધાબા પર પક્ષી માટે પાણી પર મૂકવા વાળા લોકો ગુજરાતમાં લાગણીશીલ પ્રજા. યસ. એટલે એના કારણે ઓન એન એવરેજ એવું કહેવાય છે અને સત્ય પણ છે કે ગુજરાતની દીકરીઓ મોડી રાત સુધી સ્કૂટર ઉપર કે અમદાવાદમાં કે ગુજરાતમાં ફરી શકે છે. પણ વાસ્તવમાં એના રેટ જોજો તો ખૂબ ક્રાઇમ છે ગુજરાતમાં. પણ એના કારણમાં જનતા સારી છે એટલા માટે. વહીવટી તંત્ર સારું છે
એ કહેવું વધારે પડતું મને છે. બિલકુલ. બીએમ ગુપ્તાજી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે મેં અગાઉ પણ વાત કરી કે ગુજરાતમાં જે આંકડાઓની વાત કરું અથવા આપણે રૂટીનમાં પણ જોઈએ છે, રોજબરોજ આ પ્રકારના કેસ બનતા જાય છે. જો સાયલાની વાત કરું તો અમદાવાદથી લગભગ 100 કિલોમીટર આવેલું સાયલા ગામ કે જેમાં ગઈકાલે એક વ્યક્તિ મૃત્યુ પામી, એક લેડી, અને જેને 18 દિવસથી દાખલ કરવામાં આવી હતી. લગભગ બધા લોકોએ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો. એક સામાન્ય બાબતે આવો પ્રયાસ થાય છે ત્યારે એક પહેલો વિચાર આવે છે કે શું તે લોકોને કોઈ પણ પ્રકારનો ડર નહીં લાગ્યો હોય? કાયદા કાનૂનનો, પોલીસનો, અહીંની વ્યવસ્થાનો, સજાનો શું ગુનો થશે? કોઈ પણ પ્રકારનો ડર નહીં લાગ્યો? કારણ કે જ્યારે પણ આ બધી ઘટના ઘટે છે ત્યારે એવું દેખાય છે કે ખૂબ જ ખુન્નસ ભર્યા એક નેચરથી લોકોએ આ ઘટના ઘટાડી હોય છે અને કોઈ પણ પ્રકારનો ખોફ વગર આ ઘટના ઘટી હોય છે. તો ક્યાંક ને ક્યાંક કાયદા કાનૂનની દ્રષ્ટિએ એ લોકોનો જે ડર હાવ હોવો જોઈએ તે જતો રહ્યો છે, તે નથી લાગતું આપને? ભારતના કાયદા ચોપડીઓમાં જોવા જઈએ તો સર્વશ્રેષ્ઠ વર્લ્ડમાં છે. ભારતના કાયદાઓમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને કોઈ ખામી જોવા નહીં મળે. પરંતુ કાયદાઓ ઘડવા, ચોપડીઓમાં કાયદાઓ હોવા એ પૂરતું નથી. એનો અમલ થવો જરૂરી છે. બિલકુલ. જ્યારે અમલના નામે આજે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે ટ્રાયલ કોર્ટો જજમેન્ટ આપે છે, પણ એ જજમેન્ટોનો અમલ કરવાનું કામ જે છે એક્ઝિક્યુટિવનો છે, પોલીસનું છે, સરકારનું છે. બિલકુલ. જ્યારે પોલીસ કાયદેસર કોઈ ઇન્ક્વાયરી કે તપાસ ન કરે, અગર તો એની બિન આવડત હોય કે કરપ્શનનું કારણ હોય, તો એવા સંજોગોમાં પૂરતો પુરાવો જ્યારે કોર્ટ પાસે ન આવે તો કોર્ટના હાથ કાયદાથી બંધાયેલા છે. કાયદાની ઉપરવટ કોર્ટ જઈ શકે એમ નથી. સુપ્રીમ કોર્ટનું એક લેન્ડમાર્ક ડિસિઝન છે, નોબડી ઇઝ અબાઉ ધ લો ઓન ધીસ અર્થ. એટલે આ ધરતી ઉપર કાયદાથી ઉપરવટ કોઈ નથી. પરંતુ કમનસીબે પોલીસની બિન આવડત કહો કે કરપ્શન કહો, પોલીસ કાયદેસરનું ઇન્વેસ્ટિગેશન કરતી નથી. માટે કોર્ટમાં જે છે પુરાવો જે જોઈએ ફરિયાદ પક્ષ માટે, સજા કરવા માટે, એ પુરાવો પોલીસ એકત્ર કરતી નથી. કાં કરી શકે એવી આવડત નથી, કાં કરવા માંગતી નથી, અને એના કારણે પુરાવાના અભાવના કારણે આરોપીઓ છૂટી જતા હોય છે. ઘણી વખત હું ક્રોસમાં તપાસ અધિકારીઓની એ સવાલ પૂછું છું કે તમને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનના સાધનો ગુજરાત સરકાર પાસે છે, તમે જે છે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનની એડ ક્યારે માંગી, ક્યારે એનો ઉપયોગ કર્યો? ત્યારે જવાબ આવે છે ના. કેમ? જો સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો પોલીસ એમાં ખોટું ન કરી શકે. આજે પંચનામું કરો છો, બે પંચ જોઈએ, એ બે પંચો કોર્ટમાં જઈને હોસ્ટાઇલ થઈ જાય એટલે પંચનામું ગયું. સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હોય, વિડીયોથી જો પંચનામું કરવામાં આવ્યું હોય તો કોઈ પંચની જરૂર નથી, ખાલી ફોટોગ્રાફરની કે વિડીયોગ્રાફરની જરૂર છે કે મેં આ વિડીયો ઉતારેલી અને આ હકીકત છે. પણ એમાં બી પોલીસ અમુક વખતે રમતો કરે છે. જ્યારે એને જરૂરી જોઈએ ત્યારે વિડીયો ચાલુ કરે, અને જ્યારે અમુક વસ્તુ ઉડાડી દેવી હોય તો વિડીયો બંધ કરી દે. એટલે એડિટરનું કામ કરે છે પોલીસ. યસ, એડિટ. તો પછી કહેવાનો મતલબ હજુ મારો એ છે એના માટે, આજે તમે સાક્ષીઓના નિવેદનો લો છો. અત્યારે 2009માં કાયદાની અંદર એમેન્ડમેન્ટ આવી ગયું ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કે સ્ટેટમેન્ટ 3 રીતે લેવાય, રિટનમાં, ઓડિયોથી અને વિડીયોગ્રાફીથી. તો વિડીયોગ્રાફીથી તમે સ્ટેટમેન્ટો કેમ નથી લેતા? સાક્ષી ફરી જશે તો એના માટે કાયદામાં પ્રોસિજર છે, હી શુડ બી પ્રોસિક્યુટેડ ફોર ગિવિંગ ફોલ્સ એવિડન્સ ઓન ઓથ. પણ સાક્ષી લેવાના, સ્ટેટમેન્ટ લખવાના, સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન નહીં કરવાનું, પછી સાક્ષીને ફોડવો છે એટલે પછી જે છે પૈસા આપો, કા પોલીસને કહો એટલે પોલીસ એને બોલે કે છે એ ફરી જાય આમાં, એટલે પેલો ફરી જાય. અને મોટા મોટા ગુનાઓ આ રીતે છૂટી જાય છે. એમાં કોર્ટોનો વાંક નથી. બીજું, કોર્ટોમાં કેમ કેસો લંબાય છે? બિલકુલ બિલકુલ. એનું બી કારણ છે, સાક્ષીઓ હાજર નથી રહેતા, સમન્સો નથી બસતા, કાં પછી સરકારી વકીલો હાજર નથી રહેતા, સ્પેશિયલ પ્રોસિક્યુટરો એપોઇન્ટ કરવામાં આવે છે જેમને રોજના 15,000, 20,000, 25,000 રૂપિયા આપવામાં આવે છે. એની પાછળ બી આખી હિસ્ટ્રી છે, પણ આપણે ઓપનમાં નથી કલાક. બિલકુલ બિલકુલ. હું એ પૂછવા માંગીશ, જે પ્રકારે આપણે વાત કરી કે સાયન્ટિફિક વેમાં જો જવામાં આવે, લીગલ તપાસ કરવામાં આવે તો ચોક્કસથી ઘણું સત્ય બહાર આવી શકે છે. જે પ્રકારે આપણે વાત કરી,
અને છતાં પણ પોલીસ એ રસ્તો નથી અપનાવતી, તો પછી સીધે સીધો પ્રશ્ન પોલીસ ઉપર જ ના થાય કે પોલીસ ઉપર કોઈ કાર્યવાહી ન થવી જોઈએ? કારણ કે જ્યારે ખબર જ છે આપણી પાસે રસ્તા છે અને એ રસ્તા થકી આપણે કોઈને ન્યાય અપાવી શકીએ છીએ, છતાં પણ એ રસ્તા પર નથી ચાલતા, તો કોણ નથી ચાલતું, કેમ નથી ચાલતું, એની પર કાર્યવાહી નથી થઈ શકતી? એનું કારણ છે કોર્ટ ધારે તો જે છે એ લોકોની ઉપર જે છે એક્શન લઈ શકે, પણ કોર્ટ પાસે એટલું બધું ભારણ છે કે જે કેસો પૂરા નથી થતા તો આ નવા લફરા ક્યાંથી ઉભા કરવા? અને એ સરકારની જવાબદારી છે. સરકારે જે છે આવા અધિકારીઓ વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવી જોઈએ કે દે શુડ બી રિમૂવ. આજે ચરસ રોજ પેપર વાંચો, ક્યાંક 20 કિલો પકડાય છે, કે 25 કિલો વપરાય છે. 20 કિલો 25 કિલો ચરસ કેટલા માણસો પીશે? કેટલા માણસોની લાઈફ સાથે જે છે રમત થશે? પરંતુ એક વસ્તુ તમને કહી દઉં, પોલીસની કમાણી એ જે છે દારૂ અને ચરસ અને આમાં જ છે, અને એટલા માટે જ લાખો રૂપિયા ખર્ચીને પોલીસ ખાતામાં લોકો ભરતી થાય છે. બિલકુલ. અહીંયા બીજો પણ સવાલ થાય, જયરાજી આપને પૂછવા માંગીશ, કેવું કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે અને કદાચ ફરીથી ગુજરાતી પ્રજાને આપણે સલામ આપવી પડશે કે અહીંની જે મેન્ટાલિટી છે, અહીંનો જે સમાજ છે, સંસ્કૃતિ છે, સંસ્કાર છે અને જે ભાવના, કુટુંબ ભાવના છે, અહીંના જે લોકો છે તે આ બધી વસ્તુમાં ક્યારેય ન પડી શકે અને ગુજરાતમાં દારૂબંધી જ હોવી જોઈએ. પરંતુ રોજબરોજ ક્યાંક ને ક્યાંક આટલા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડાયો, એના કારણે એક્સિડન્ટ થાય છે, એક્સિડન્ટમાં પછી પાછળથી બધું પકડાય છે. તો એક બાજુથી દારૂબંધી છે ને છૂટછાટ નથી આપવા દેતી સરકાર, બીજી બાજુથી રોજબરોજ મોટા પ્રમાણમાં ક્યારેક ને ક્યારેક કંઈક ને કંઈક પકડાતું હોય છે. સ્પેશિયલી જ્યારે મોટા ફેસ્ટિવલ હોય છે ત્યારે 31 ડિસેમ્બર હોય છે, ત્યારે નવરાત્રી હોય છે, ત્યારે ઉત્તરાયણ હોય છે, ત્યારે તો પછી એ વસ્તુ ક્યાંથી આવે છે એ પણ એક પ્રશ્ન છે. કારણ કે જો દારૂબંધી છે અને અહીંયા સ્ટ્રિક્ટ કાયદા કાનૂન છે, છતાં પણ વારંવાર પકડાય છે, તો આમાં કોણ ગુનેગાર છે? પોલીસ તંત્ર જે આપે કહ્યું કે 31 વખતે પકડે કે દિવાળી વખતે પકડે કે કોઈ મોટો તહેવાર આવતો હોય, કોઈ રથયાત્રા હોય કે નવરાત્રી હોય કે એવા ટાઈમે જે પકડાય છે, એ તો ટોકન પકડવામાં આવે છે. એ અગાઉથી સૂચના આપી દેવામાં આવે છે અને આવી બધી વાતોના કોઈ પુરાવા હોતા નથી. અને પુરાવા ના હોય એટલે સાહેબે જેમ કહ્યું એમ કે પકડાવાનો કે ગુનેગાર ઠેરવવાનો સવાલ ના રહે. બાકી આ બધું ટોકન એમનો ટાર્ગેટ હોય કે ભાઈ આટલા બધા પકડાયા, દારૂ પકડાયો એટલે પોલીસ બહુ જાગૃત છે એવું વર્ષમાં 8-10 વખત છાપાઓમાં ને ન્યૂઝમાં મીડિયામાં આવે એટલે લોકોને એમ લાગે કે પોલીસ તંત્ર જેવું છે. હકીકતમાં પોલીસ તો હવે એટલી હદે ગઈ છે કે કોઈ એરિયામાં સ્ટેન્ડ ન ચાલતું હોય તો પૈસા આપીને ચાલુ કરાવે છે. એ સ્થિતિ વ્યાપી છે. જો એવું ન થતું હોત, તમે સાહેબ ગુજરાત તો એક પણ શહેર, એક પણ ગલી, એક પણ વિસ્તાર એવો બતાવો, વોર્ડ આવતો હોય, કોર્પોરેશનનો વોર્ડ નક્કી કરો ને, તો અમદાવાદમાં કોર્પોરેશનના 64 વોર્ડ છે ને, 64 વોર્ડમાંથી એક પણ વોર્ડ એવો બતાવો જ્યાં દારૂ ન વેચાતો હોય, જ્યાં દેશી દારૂ ન વેચાતો હોય, જ્યાં વરલી મટકો ન લખાતો હોય, ત્યાં જુગારનો અડ્ડો ન ચાલતો હોય, જ્યાં ક્લબ ન ચાલતી હોય, એવો એક વોર્ડ બતાવો. શહેર નહીં, હું વોર્ડની વાત કરું છું. એટલે ફક્ત ને ફક્ત આ પોલીસની જવાબદારી છે. ઠીક છે, પોલીસ પોતે જ એને ઓબ્ઝર્વેશનમાં હપ્તા લેતી હોય, એ જ રીતે ચાલતું હોય. આ આખું નેક્સસ છે, નેટવર્ક છે. અને નેટવર્ક દરમિયાન આવા તહેવાર આવતા હોય ત્યારે સૂચના પણ આપી દેવામાં આવે કે જો ભાઈ તહેવાર આવે છે, સરકાર બહુ કડક છે, ગૃહ ખાતાથી બહુ પ્રેશર છે, એટલે હમણાં કશું કરતા નહીં. નહીં તો લઠ્ઠાકાંડ જેવા બનાવો જ ન બને. આમાં એકલી કે પોલીસ દોષિત છે એવું નહીં. એ પોલીસ ને પછી કોણ રક્ષણ આપે છે? તો રાજકારણીઓ. એ પછી કોઈ પણ પક્ષની સરકાર હોય તો રાજકારણીઓ એટલે કોણ? કે બધા પાછા બધા જ ખરાબ હોય છે એવું કહેવાનું કારણ નથી. કેટલાક ચોક્કસ લોકો, નહીતર તો એવું કહે, તમે સાંભળવા મળ્યું એમ કે ડ્રાય સ્ટેટ થઈ ગયું. ગુજરાત ડ્રાય સ્ટેટ જ છે, છતાં કેમ કહેવામાં આવે છે કે હમણાં ડ્રાય છે? લોકો જોડે દ્વારા તમને મોઢે સાંભળવા મળે ઓફ ધ રેકોર્ડ કે હમણાં રથયાત્રા છે ને એટલે ડ્રાય છે, હમણાં પોલીસની બહુ બોર્ડ ગરમ છે, પોલીસની બહુ ભીડ છે એટલે નવરાત્રીમાં નહીં મળે. આવું કેમ કહેવામાં આવે છે? દિવાળી આવે એટલે તમામ પ્રમુખ અખબારોમાં યાદી આવે કે ક્યાં ક્યાં દારૂ વેચાય છે, ક્યાં ક્યાં દારૂના સ્ટેન્ડ છે, એટલે કોઈ બહારથી આવેલો શોધવું હોય તો શોધવું ના પડે, છાપું વાંચીને એને દારૂ મળી જાય. આટલી તો વ્યવસ્થા થઈ જાય છે. તો આ સ્થિતિ રાજ્ય સરકારની સીધી જવાબદારી છે. પણ એકલા આ નશાબંધી ખાતા સિવાય પણ આજે તમે વિચાર કરો કે કઈ વસ્તુ સલામત છે. કોલેજમાં જાઓ તો સલામત નથી. બેન દીકરીઓ ઉપર દરરોજના 3 થી 4 લેખે બળાત્કાર થાય છે. બળાત્કાર થાય છે એટલું જ નહીં, સાથે સાથે એમની હત્યાઓ પણ થાય છે. હત્યાઓ થાય છે, રાતે આગળ વધી અને ડોમેસ્ટિક અત્યાચારો થાય છે, ઓર્ડર કિલિંગ થાય છે. એના પછી તમે જાઓ તો પૂજારીઓની હત્યા થાય, પૂજારીની હત્યા થાય, મંદિરો તોડી નાખવામાં આવે, એની લૂંટ થાય, આગળિયા પેઢીના કર્મચારીઓ ઉપર લૂંટ થાય, ભગવાનના મુગટ પણ ચોરી દેવામાં આવે છે. સાહેબ વિચાર તો કરો કે આ રાજ્યમાં પૂજારી કે સંતો કે સાધુઓ નહીં, ભગવાન પણ સલામત નથી. બેંકોમાં જાઓ તો તમે કેશ લઈ નીકળો તો બેંકના કર્મચારીઓ લૂંટાય, બેંકમાં બંદૂક બતાવી લૂંટી લેવાય,
ઝવેરીઓ તો લૂંટાઈ જાય. સાહેબ એટીએમ ઉપાડી જાય છે. એટીએમ એટલે ચોરોને સરકારનો કે પોલીસનો કોઈ પણ પ્રકારનો ખોફ નથી, કોઈ પણ પ્રકારનો ડર નથી. અને ડર ના હોય ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હર હંમેશ ભાગી પડે. તમે જો આરબ કન્ટ્રી છે ત્યાં કેમ ઝીરો ક્રાઇમ છે, ત્યાં કેમ ઝીરો ટોલરન્સ છે? એટલા માટે કે કાયદાનો ડર છે. બિલકુલ બિલકુલ. કાયદાનો ડર તો હંમેશા હોવો જ જોઈએ. અને કાયદાનો ડર કેમ ન કરે? એ જ લોકો છે કે જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તોડે છે, એમનો ચૂંટણીઓમાં ઉપયોગ થાય છે. એમનો ઉપયોગ, યુવાનોનો ઉપયોગ મતદાન મથકો ઉપર કરવામાં આવે છે. અને પછી પ્રશ્ન એ બી જે લોકો ચૂંટણીના કામમાં આવ્યા હોય એ એમનું વળતર તો માંગવાના જ છે. જે લોકોનો તમે ઉપયોગ કર્યો છે એ તો એમનું વળતર માંગવાના જ છે. એટલે વળતર આ સરકાર ચૂકવી રહી છે. અને બીજું કહું, વિચાર તો કરો કે જે સરકારનું અથવા જે ગૃહ ખાતાના 3 ડઝન કરતા પણ વધારે પોલીસ અધિકારીઓ જેલમાં હોય એ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કહી શકાય? જે રાજ્યના ગૃહમંત્રીની લો ગાર્ડન જેવા પ્રતિષ્ઠિત જાહેર વિસ્તારમાં સવારે ધોળા દિવસે હત્યા થાય, એક ગૃહમંત્રી તડીપાર થાય, આની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી કહેવાય? જ્યાં દુનિયાભરના ગુનેગારો જેલમાં પૂરવામાં આવે, ગુજરાતની મોટામાં મોટી સાબરમતી જેલ, ત્યાં જેલની અંદર ચમચી કે વાટકી દ્વારા સુરંગ ખોદાય, છતાં પણ આખા વહીવટી તંત્રને ખબર ન પડે. તો આ ક્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ? સમજાવો તો ખરા સાહેબ. બિલકુલ આ જ પ્રશ્ન તમામ લોકોને થાય છે. ગુપ્તાજી, આપને પણ કહેવા માંગીશ, ગુજરાતની જો લાયબિલિટીની વાત કરું તો લગભગ એવું કહેવાય છે કે આશરે 1,85,000 કરોડ આસપાસ લાયબિલિટી છે. છતાં પણ આપણી સરકાર કોઈને કોઈ રીતે જ્યાં ખર્ચા થવા જોઈએ, જે પ્રકારે ખર્ચા થવા જોઈએ, કાયદા કાનૂન વ્યવસ્થા પાછળ જે પ્રકારે ખર્ચા થવા જોઈએ, સિસ્ટમ ડેવલપ કરવા પાછળ, પોલીસની કામગીરીમાં તમામ જગ્યાએ સીસીટીવી લગાવવા, સુરક્ષાને લઈને જે ખર્ચા થવા જોઈએ એ વ્યવસ્થિત નથી થતા, વ્યવસ્થિત ફેસિલિટી નથી થતી, વ્યવસ્થિત ભરતી નથી થતી, કાયદા કાનૂનમાં કોઈ એવા પ્રકારના ફેરફાર નથી આવતા. આપ શું માનો છો, શું કારણ છે આની પાછળ? કારણ કે આપણને ખ્યાલ જ છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે, એની પાછળ આટલું કારણ છે. અને જો વ્યવસ્થિત આટલું કામ કરવામાં આવશે તો તેના સોલ્યુશન પણ આ છે. છતાં પણ કોઈ એક્શન ન લેવામાં આવે, એને આપ કેવી રીતે જોવો છો? જો એવું છે કે કાયદાનો અમલ કરવો ન કરવો, કઈ રીતે કરવો, કોના લાભ માટે કરવો, એ એક્ઝિક્યુટિવનું કામ છે. ઇલેક્શનમાં કરોડો અબજો રૂપિયા ખર્ચ થાય છે, એ ક્યાંથી આવે છે? अन्ना हजारे નું સ્ટેટમેન્ટ હતું કે ગુજરાત में दूध से ज्यादा दारू बिकता है. આ શું બતાવે છે? 100 ટ્રકો નીકળી જાય, એમાં એક ટ્રક પકડવાની, એ બી ડુપ્લિકેટ દારૂ ની પકડવાની અને હા કરવાની. એ પહેલા 100 ટ્રકો તો રવાના થઈ ગઈ હોય. ઇલેક્શનના ટાઈમમાં તમે જુઓ દરેક એરિયામાં જે છે દારૂ વેચાતો હોય. કેમ? એનાથી વિશેષ જે ગવર્મેન્ટના મિનિસ્ટરો જે છે ગુનેગારો હોય, માઇન્સના ગુનેગારો હોય, જેમની ઉપર મર્ડરના, લૂંટના, ધાડના કેસો ચાલતા હોય, એ મિનિસ્ટરો થઈને બેઠા હોય અને એ આપણા દેશનું સંચાલન કરતા હોય, તો એ દેશનું ભવિષ્ય મને સારું નથી દેખાતું. અને એક દિવસ એ આવશે કે જન ક્રાંતિ થશે અને લોહિયાળ જંગ થશે. એનું એક જ કારણ છે, એક પટાવાળાની ભરતી કરવાની હોય તો એની અમુક ક્વોલિફિકેશન લેવામાં આવે છે. હાઈટ કેટલી છે, છાતી કેટલી છે, એજ્યુકેશન કેટલું છે, શું છે, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. એક પોલીસ કોન્સ્ટેબલની જે છે ભરતી કરવામાં આ બધી વિગતો લેવામાં આવે છે, જોવામાં આવે છે. પોલીસ કોન્સ્ટેબલની ફરજ છે ફક્ત ઉભા રહેવાની. પટાવાની ફરજ છે ટેબલ ખુરશીઓ સાહેબના સાફ કરવાની, પાણી પીવડાવવાનું, ફાઇલ આમથી તેમ કરવાની. શું દેશનું સંચાલન કરનાર માણસોની કોઈ ક્વોલિફિકેશન નહીં? બિલકુલ બિલકુલ. આ પ્રશ્ન બી એક અગત્યનો છે. ખાસ કરીને આપણે પણ કહેવા માંગીશ કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોમાં હત્યાના બનાવ વધ્યા છે, બલાત્કારના બનાવ વધ્યા છે, આપણે જોયું કે યુપી દિલ્હીમાં કોઈ જ કંટ્રોલ નથી. દિવસે ને દિવસે કોઈ પણ સરકાર હોય આ પ્રકારની પરિસ્થિતિ વધારે કથળી છે. ગયા મહિનાની વાત કરું તો 5 વર્ષની બાળકી પર બલાત્કાર ગુજારવામાં આવ્યો, તેને હત્યા કરી નાખવામાં આવી હતી. પરંતુ જે પ્રકારે આટલું સ્પષ્ટપણે વાતાવરણ દોહડાઈ ગયું છે, આપ શું કહેશો, શું સોલ્યુશન હોઈ શકે છે? કારણ કે જનતા હવે સોલ્યુશન માંગે છે. જનતાને ખ્યાલ છે કે ક્યાં શું ખોટું થઈ રહ્યું છે. અને જ્યાં સુધી સવાલ છે કાયદા અને વ્યવસ્થાની, પબ્લિકના હાથમાં કશું નથી. પબ્લિક માંગે છે એવા સ્ટ્રિક્ટ કાયદા કાનૂન અને એવી વ્યવસ્થા જેથી કરીને પોતાના બાળકો, પોતાની છોકરીઓ, પોતાના છોકરાઓ કોઈ પણ કોલેજમાં ભણવા જાય, ક્યાંય પણ હરવા ફરવા જાય, તે લોકોને માનસિક રીતે સંતોષ થાય કે અમારું બાળક ખોટા રસ્તે નહીં જાય અથવા તેની જોડે ક્યારે ખોટું નહીં થાય. એ પ્રકારનું જે માહોલ આજથી વર્ષો પહેલા હતું
તેને પાછું લેવા માટે શું પગલાં લેવા જોઈએ? જનતાના હાથમાં નથી એવું કેવી રીતે કહી શકાય? બિલકુલ, કારણ કે ક્યાંક ને ક્યાંક હું આપનો પ્રશ્ન નથી પૂછતો. જનતાના હાથમાં કેમ નથી? લોકશાહીમાં સર્વોપરી જનતા છે. શું જનતાએ આંખે પાટા બાંધેલા છે? જનતાના જો સંતોષ ન હોય, જુનાગઢની એક હોસ્પિટલમાં નિર્દોષ બાળકોનો થેલેસેમિયાના રોગગ્રસ્ત બાળકો હતા, એમને તમે વિચાર તો કરો કે HIV ગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવે, એનાથી અક્ષમ્ય ગુનાહિત બેદરકારી કઈ હોઈ શકે? હું ગુનાહિત બેદરકારીની વાત કરું છું, માત્ર બેદરકારી જ નહીં, એની સામે ગુનો દાખલ કરો, ક્રિમિનલ ઓફેન્સ દાખલ કરવો જોઈએ. સાહેબ, શું કેવું છે આપનું? બાળક, નાના બાળકને, નિર્દોષ બાળકને તમે HIV નું લોહી ચડાવ્યો છતાં એની તપાસને સોંપવામાં આવે, એની માટેનો તપાસ પંચ નીમવામાં આવે, એ તપાસ પંચ વિધાનસભામાં મૂકવામાં ના આવે, તો જનતાએ ઓડિટ કરવાની જવાબદારી જનતાની છે. સિવિલ હોસ્પિટલની અંદર સુરંગ ખોદાય તો એ જવાબદારી ગૃહ ખાતાની છે, તો ગૃહ ખાતાનું અને સરકારનું ઓડિટ કરવાની જવાબદારી કોની છે? તો જનતાની છે. આ એક કિસ્સાની વાત નથી કરતો. સરેઆમ અમદાવાદ જેવા શહેર, એકલું નહીં, વડોદરા હોય, રાજકોટ હોય, સુરત હોય કે બીજા પણ શહેરો હોય, તમામ જગ્યાએ સોરી એક ઇન્ટરફિયર કરીશ. જે અધિકારીની હાજરીમાં એમની ફરજ દરમિયાન સુરંગ ખોદાઈ, એને પ્રમોશન આપવામાં આવે છે. સાહેબ, તો સોશિયલ ઓડિટ જનતાએ વિચાર તો કરવું પડે. અને એક ઘટના નહીં સાહેબ, તમે કહો છો મુંબઈની દુર્ઘટના બની, તાજમહાલની અંદર સાહેબ આ આતંકવાદની ઘટના છે, લો એન્ડ ઓર્ડર નથી, પણ ઇન્ટરનલ સિક્યોરિટી, ઇન્ટરનલ અફેર્સ, હોમ ખાતું જે સંભાળે તો એક્સટર્નલ અફેર્સ ના આવે, પણ ઇન્ટરનલ અફેર્સ તો આવે ને. તો ગૃહ ખાતાની આંતરિક સુરક્ષાની જવાબદારી ગૃહ ખાતાની છે. તો ગૃહ ખાતાની અંદર કોસ્ટલ છે, તો નેશનલ સિક્યોરિટીમાં દરિયો હોય સાહેબ, તો દરિયામાં પહેલા 10 કિલોમીટરની જવાબદારી રાજ્ય સરકારના ગૃહ ખાતાની થાય છે. ત્યાં તમે પૂછો તો ખરા કે કેટલા નાઇટ વિઝન કેમેરા ચાલુ છે? તમે ભારત સરકારે આપેલી ગ્રાન્ટમાંથી કેટલા મરીન પોલીસ સ્ટેશન કર્યા? મરીન પોલીસ ચોકીઓમાં કેટલી જગ્યાએ તમારો ઓફિસર નથી? એટલી વાત તો જવા દો, ખાલી તમે એટલું પૂછો કે કસાબ છે એ પોરબંદરની કુબેર બોટમાંથી જ મુંબઈ ગયો હતો. આ તો કાયદા ઉપર પ્રસ્થાપિત થયેલી બાબત છે. તો તમારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ક્યાં ગઈ? તો એ પરિસ્થિતિ, આટલી પરિસ્થિતિ જો ખાડે ગઈ હોય તો એ સોશિયલ ઓડિટ પ્રજાએ કરીને સરકારને કેમ મત આપે છે? બિલકુલ, મત ના આપવો જોઈએ. જવાબદારી જેટલી સરકારની થાય, પછી 5 વર્ષે બંધારણે ડોક્ટર બાબા સાહેબે જે બંધારણ ઘડ્યું છે, તે બંધારણે સત્તા તો પ્રજાને આપી છે ને, તો પ્રજાએ બી એટલી જ જવાબદારી, જેટલી સરકારની જવાબદારી થાય, તો 5 વર્ષે લોકશાહીમાં એકવાર પ્રજાની પણ જવાબદારી થાય છે. તો પ્રજાએ પણ ઓડિટ કરવું જોઈએ. અને આ તો ફક્ત આયામો કયા, એવા એક નહીં, અસંખ્ય દાખલા કહી શકાય, અસંખ્ય. તમે વિચાર તો કરો કે બેંકના આખા ATM ચોરી જાય, ભગવાનની મૂર્તિઓ ચોરી જાય, તો ચોરોનો ખોફ ક્યાં રહ્યો? 108 ની અંદર દારૂ બી વેચાય છે. લો, ચૂંટણીઓમાં તમે આ બધું તો છે જ, પરંતુ જનતા ક્યાંક ને ક્યાંક પોતાની જે એક્ટિવિટી હોય છે તેમાંથી બહાર નથી આવતી. તમામ લોકો પોતાના ફેમિલી લઈને બેઠા હોય છે, ત્યારે જનતા વિચારે છે કાયદા કાનૂન, પોલીસ તંત્ર, વિપક્ષ નેતા, આ તમામ લોકો જાગૃત થાય અને ખૂબ જ એક્ટિવલી, અગ્રેસિવલી આ બધી વસ્તુનો સામનો કરી અને ક્યાંક ને ક્યાંક સરકાર હોય, પોલીસ હોય, કાયદા કાનૂન તમામ પર આંગળી ચીંધીને પ્રશ્નનો જવાબ લે એવું જનતા એક્સપેક્ટ કરતી હોય છે. આ સમય એક વાત કરું એના માટે કે એકલી આપણે પોલીસે જવાબદારી ગણીએ જવાબદાર, એવું પણ નથી. જે રીતે સાહેબે વાત કરી કે એક્ઝિક્યુટિવ હોય, જ્યુડિશરી હોય અને વિધાનસભા, એટલે 3 આયામો છે લોકશાહીમાં. અને ચોથું મીડિયા, એ તમારી ચોથી જાગીર. એમાં જ્યુડિશરીનું તો કામ ક્યારે આવે? કાયદો ઘડ્યા પછી એનું અમલ કરવાનું, સાચો અમલીકરણ. એમને એવિડન્સ જે વાત કરી, તો એ કામ એમનું પોલીસનું છે. પણ પોલીસ પણ શું કરે? પોલીસ પણ એકલી પોલીસ જવાબદાર નથી. પોલીસને પણ કામગીરી, તો પોલીસને માથે કેટલી કામગીરી સોંપી દેવામાં આવે છે. તમે વિચાર કરો કે પોલીસ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવે કેવી રીતે? મને એટલી વાત સમજાવ. પોલીસ 24 કલાક બંદોબસ્તોમાં વ્યસ્ત હોય, સમજ આપવો જોઈએ. તમે રથયાત્રા નીકળી, પછી ઉત્તરાયણ આવે, એક રાષ્ટ્રીય તહેવારો આવે, સેન્સિટિવિટી ફેલાવવામાં આવે, પછી તમારા ઉત્સવ. આ સરકાર ઉત્સવ પ્રિય સરકાર છે, તો તમે પ્રવેશોત્સવ પૂરો કર્યો તો બીજો ઉત્સવ, વરસાદ આવે તો વધામણા, ના આવે તો એના મનામણા. તો તમે ઉત્સવ પ્રિય સરકાર, ઉત્સવોમાંથી પણ પોલીસ વ્યસ્ત તો થવી જોઈએ. વિચાર તો કરો કે પોલીસ 24 કલાક ડ્યુટી પર હોય, કાયદાનું ધ્યાન રાખે, પોતે જીવે કે મરે. બિલકુલ, જવાબદારી બને છે. આ પણ સરકારની જવાબદારી. એ લોકો પણ માણસ છે, એ લોકોની પણ જવાબદારી છે, એ લોકોના પણ કુટુંબ છે. પરંતુ તમામની વચ્ચે કાયદા કાનૂન અને વ્યવસ્થાની દ્રષ્ટિકોણથી સરકારે ચોક્કસથી પગલાં લેવા જોઈએ. હું આપણે જૂન મહિના વિશે કહેવા માંગીશ કે
પોલીસ એવું કહે છે કે સુરક્ષા અભિયાન હેતુ હેઠળ અમે ઘણી બધી કામગીરી કરી રહ્યા છે, પરંતુ જૂન મહિનો હજી ગયા મહિનાની જ વાત છે. એના સર્વે પ્રમાણે હું કહું તો આંગણે પીડિતા કર્મચારીનું અપહરણ કર્યું અને તીક્ષ્ણ હત્યાના ઘા માર્યા. બિલકુલ 15 લાખની લૂંટ થઈ, બરોબર. એ સિવાય અમદાવાદના વેપારી પર હુમલો થયો, 2 લાખની લૂંટ થઈ. નિર્ભય યુનિવર્સિટી પાસે બાઇક પર ભરાયેલા થેલાની લૂંટ, 6 લાખ રૂપિયાની લૂંટ ચલાવી, તમામ લોકો ફરાર થઈ ગયા. આ મારી પાસે અત્યારે જે સર્વે છે જૂન મહિનાનો રિપોર્ટ છે. માત્ર દર્શક મિત્રો જૂન મહિનાનો ગયા મહિનાની જ વાત કરવા માંગીશ. એ પ્રકારે ગુજરાતમાં મીઠાગઢી પાસે બંગલાના વયોવૃદ્ધ માલિક પર હુમલો કરી ધારદારી 20 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. આપને પાસે આપણે જો આ લિસ્ટનું જો સર્વે કાઢવા જઈશું તો કદાચ આપણી પાસે અડધો કલાકની 1 કલાક બીજો જોઈશે, પરંતુ તમામની વચ્ચે ક્યાંક ને ક્યાંક સરકારે વિપક્ષ નેતાની પર વાત કરી શકે. હવે લોકોની એક્સપેક્ટેશન એ આવી ગઈ છે કે તમામ લોકો એગ્રેસિવલી સરકાર સમક્ષ રજૂઆત કરે અને સરકારને મજબૂર કરી દે તમામ પ્રશ્નોના જવાબ આપવા પાછળ. બિલકુલ એ સિવાય કાયદા કાનૂનની દ્રષ્ટિએ પણ નવા સંશોધનો થાય, નવી એક્ટિવિટીઝ થાય અને એવા પણ એટલા સ્ટ્રિક્ટ કાયદા બને અને ક્યાંક ને ક્યાંક પોલીસ જે પ્રકાર આપણે કીધું કે સાયન્ટિફિક રસ્તા છે, લીગલ તપાસથી બધું સાફ થઈ શકે છે, છતાં પણ પોલીસ એ રસ્તે આગળ નથી જતી. તો એમાં પણ નવું કંઈક કરીને એ લોકોને મજબૂર કરી દેવામાં આવે કે જો તમારી પાસે આ સાયન્ટિફિક રસ્તો છે તો તેને જ અપનાવવો પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. દર્શક મિત્રો અહીંયા એ જ કહેવા માંગીશ આપને કે ક્યાંક ને ક્યાંક આપણા સૌની આશા હશે કે જ્યારે આપણે સવારે ચા પીતા પીતા કોઈ પણ ન્યૂઝપેપર આપણે પ્રમુખ વાંચતા હોઈએ છીએ ત્યારે મોટા ભાગે એવું જોતા હોય છે કે જે પણ પેપર આપણે ચાલુ કરીએ ક્યાંક હત્યાના બનાવો, ક્યાંક લૂંટના બનાવો, ક્યાંક બલાત્કારના બનાવો. પાછું આપણે પેપર જોવું પડે છે કે શું ખરેખર ગુજરાતનું પેપર છે કે દિલ્હી યુપીનું પેપર છે. કદાચ એવું ના બને કે માત્ર આવા સમાચારો જ રહી જાય. આપણી પણ એક એક્સપેક્ટેશન છે. આ એક સાંસ્કૃતિક ગુજરાત છે, સામાજિક સંસ્કારી ગુજરાત છે. બીજા રાજ્યોની જોડે આપણે વારંવાર કમ્પેર કરતા હોય છે, તો આપણી પણ એક ઈચ્છા છે કે આપણે પણ રોજ સવારે કેવું પેપર વાંચીએ કે જેમાં માત્ર સારા જ સમાચારો હોય અને અમે પ્રાઉડથી કહી શકે કે ના આપણું ગુજરાત છે. આ એ ગુજરાત છે કે જ્યાં મહાત્મા ગાંધી હતા, સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ એ ગુજરાત છે કે જ્યાં અમે અમારા બાળકોને બીજે ક્યાંય નથી મોકલવા માંગતા, પરંતુ યુપી, દિલ્હી અને બોમ્બેથી લોકો અહીંયા આવવા માંગે છે, કારણ કે આ સુરક્ષા વાળું ગુજરાત છે. દર્શક મિત્રો ચોક્કસથી સરકાર પાસે ઘણી બધી એક્સપેક્ટેશન છે. આશા રાખીએ કે આગળના સમયમાં સરકાર સ્ટ્રિક્ટલી ઘણા બધા કાયદા કાનૂનની દ્રષ્ટિકોણથી ફેરફાર લાવે, નવી અમલીકરણ કરે, કારણ કે જો કાયદા કાનૂનની દ્રષ્ટિકોણથી જો બધું જ સરસ હોય તો પછી અમલીકરણનો સવાલ આવે છે. અમલીકરણ નથી થતું તો કેમ નથી થતું તેની પણ ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ. આશા રાખીએ કે આગળના દિવસોમાં નવા ફેરફાર આવે અને ચોક્કસથી અહીંની જે પ્રજા છે તે પોતાની જાતને કાયદા અને કાનૂનની દ્રષ્ટિથી, વ્યવસ્થાની દ્રષ્ટિકોણથી પોતાની જાતને સુરક્ષિત ગણે. જરાસિંહજી અને બીએન ગુપ્તા સાહેબ આ બંને અમારા શોમાં આવ્યા અને લોકોને માર્ગદર્શન આપ્યું કાયદા કાનૂન વ્યવસ્થાની દ્રષ્ટિકોણથી. આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો આ તો અમારો ખાસ કાર્યક્રમ લોકમંચ. આવતીકાલે ફરી એકવાર એક નવા વિષય સમક્ષ આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને લગે જીગરના રજા આપશો. નમસ્કાર.